પંચમહાલના ઘોઘંબા તાલુકામાં નળ સે જળ યોજના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે। ગ્રામજનોના સામૂહિક આવેદનપત્ર અને મીડિયામાં અહેવાલો બાદ જિલ્લા કક્ષાની ટીમ ખિલોડી સહિતના વિસ્તારોમાં તપાસ માટે પહોંચી છે। યોજનામાં કરોડો રૂપિયાના ખર્ચ છતાં અનેક ઘરોમાં હજુ સુધી પાણી ન પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે તપાસ નિષ્પક્ષ રીતે થશે કે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરીને મામલો દબાવવાનો પ્રયાસ થશે। ઘોઘંબા તાલુકાના ગામે ગામ હવે એક જ અવાજ સંભળાઈ રહ્યો છે, જો યોજના સફળ છે તો પાણી ક્યાં છે? રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ। નમસ્કાર મિત્રો, ગઈકાલે સામૂહિક એક આવેદનપત્ર આપણે કલેક્ટર સાહેબશ્રીને આપ્યું હતું। એના ભાગરૂપે આજે ખિલોડી ગ્રામ પંચાયતમાં પાણી પુરવઠા વિભાગમાંથી ટીમ એક આવી છે તપાસ માટે, જ્યારે લાઈવ તપાસ ઘરે ઘરે ફરી નળ સે જળ યોજનાવાળી કરી રહ્યા છે। અને આજે 2 કલાકથી અમે ફરીએ છીએ પણ એકેય જગ્યાએ નળમાંથી પાણી આવ્યું નથી। હજુ તપાસ ચાલુ છે। જો અમારા ગામના સરપંચશ્રી, ગ્રામજનો, બોડીના સભ્યો બધા હાજર છે। પાણી કોઈના ઘરે નહીં પણ વચ્ચે પાદરમાં નીકળ્યું છે, જોતા રહો।